ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ધ ઇલેક્ટ્રોન હીટ કેપેસિટી આર્ટિકલ 6.5 સ્ટડી કરતા હતા અને આપણે ઇક્વેશન 119 સુધી જોયું હતું. ઇક્વેશન 119 શું હતી? ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન દેટ વોઝ 1 બાય એક્સપોનેન્શિયલ E minus EF by KBT plus 1. Now differentiating 119 with respect to T, એટલે આ ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનને તમે ટેમ્પરેચર સાથે ડિફરન્શિએટ કરો તો વિચ મીન્સ આ બાજુ પણ ડેલ બાય ડેલ ટી અને આ બાજુ પણ ડેલ બાય ડેલ ટી, તો તમારું આવું કંઈક વેલ્યુ આવે ઇક્વેશન 120 જેવી. ડેલ એફ બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ exponential E minus EF by KBT divided by exponential E minus EF by KBT plus 1 the whole square into E minus EF by KBT square. તો રેફરન્સ બુકમાં ડાયરેક્ટલી તમને FEનો ડિફરન્સિએશન કરવાથી ઇક્વેશન 120 આવે એવું આપેલું છે. આપણે આ કઈ રીતે આવે ડેલ એફ બાય ડેલ ટી આ ટર્મ એ આપણે મેથમેટિકલી જોશું. સો વોટ વી હેવ ટુ ડુ ઇઝ ડિફરન્શિએટ ધીસ વિથ રિસ્પેક્ટ ટુ ટી. તો આને ટીથી ડિફરન્શિએટ કરો તો ડેલ એફ બાય ડેલ ટી થાય અને આ ટર્મને ટી સાથે ડિફરન્શિએટ કરો તો ડેલ બાય ડેલ ટી ઓફ 1 બાય ઈ રેઝ ટુ એક્સપોનેન્શિયલ E minus EF by KBT plus 1 આવે. હવે 1 by E is equal to E ઇન્વર્સ થાય, ઓર E નહીં પણ તમે x વિચારો, 1 by x is equal to x ઇન્વર્સ થાય. તો 1 by this bracket is equal to this bracketનો ઇન્વર્સ, which means del by del t of E raised to E minus EF by KBT ઇન્વર્સ. હવે તમને ખબર છે કે d by dx of x raised to n is n x raised to n minus 1. તો આ x raised to n જેવું છે, જ્યાં n તમારું -1 છે અને આ બ્રેકેટ તમારું x છે. તો n એટલે આ n એટલે કે આ -1 ઇન્ટુ x રેઝ ટુ n -1. x રેઝ ટુ એટલે x આ છે, રેઝ ટુ n -1 એટલે કે n -1 દેટ ઇઝ -1 દેટ ઇઝ ઇક્વલ ટુ -2. તો n -1ની જગ્યાએ રેઝ ટુ -2 કર્યું. પછી ડેલ બાય ડેલ ટી ઓફ ધીસ ટર્મ, ચેન રૂલ અપ્લાય કરો તો ડેલ બાય ડેલ ટી ઓફ આ તો બાકી જ છે હજી, ડેલ બાય ડેલ ટી ઓફ ધીસ ટર્મ. સો આ ટર્મ કેવી થઈ જશે? આવી કંઈક -1 ઇન્ટુ એક્સપોનેન્શિયલ E minus EF by KBT plus 1 raised to -2 into d by dt of exponential E minus EF by KBT plus 1. આ કેવી રીતે લખ્યું મેં? x raised to -2 is nothing but 1 by x square. આ તો ખબર જ છે. તો સમથિંગ રેઝ ટુ -2 છે એને હું 1 બાય ધ ટર્મ બ્રેકેટ ટર્મનો સ્ક્વેર એ રીતે લખું, 1 બાય એક્સપોનેન્શિયલ E minus EF by KBT plus 1 સ્ક્વેર. અને આમ જે માઇનસ સાઇન છે એ તો રહેવાની જ છે. હવે d by dt of first term will be what and d by dt of second term? d by dt of 1 will be 0. તો આ સેકન્ડ ટર્મના કારણે કોઈ કન્ટ્રીબ્યુશન નહીં આવે, ફર્સ્ટ ટર્મના કારણે આવશે. અને એ શું હશે? તો જો d by dx of e raised to nx is equal to n into e raised to nx. આ તમને ખબર છે મેથમેટિકલ ફોર્મ્યુલા. તો આ કેસમાં તમે જુઓ તો E by EF, E minus EF by KB, that is nothing but your n. અને
આ જે 1/t છે ને દેટ ઇઝ યોર એક્સ. જો તો એન એક્સ જેવું થયું, વિચ વિલ બી ઇક્વલ ટુ એન ઇન્ટુ ઈ રેસ ટુ એન એક્સ. એન શું છે તમારું? ઈ માઇનસ ઈ એફ બાય કે બી. તો ઈ માઇનસ ઈ એફ બાય કે બી એન છે, તો એનની જગ્યાએ ઈ માઇનસ ઈ એફ બાય કે બી ઇન્ટુ ઈ રેસ ટુ એન એક્સ, એટલે ઈ રેસ ટુ ઈ માઇનસ ઈ એફ બાય કે બી ટી. હવે ચેન રૂલ એપ્લાય કરો તો ડી બાય ડી ટી ઓફ 1/t પણ બચે જ. ઓકે, સો યોર ઇક્વેશન વિલ બીકમ સમથિંગ લાઈક ધીસ: માઇનસ 1 બાય ઈ રેસ ટુ ઈ માઇનસ ઈ એફ બાય કે બી ટી પ્લસ 1 હોલ સ્ક્વેર ઇન્ટુ ઈ રેસ ટુ ઈ માઇનસ ઈ એફ બાય કે બી ટી ઇન્ટુ ઈ માઇનસ ઈ એફ બાય કે બી ડી બાય ડી ટી ઓફ 1/t. વન બાય ટી ઇઝ ઇક્વલ ટુ ટી ઇનવર્સ થાય, અને પછી આ ટર્મ્સને રીઅરેન્જ કરીએ, આટલા ટર્મ્સને, તો આ ઇક્વેશન કેવું થશે? આવું કંઈક: માઇનસ એક્સપોનેન્શિયલ ઓફ ઈ માઇનસ ઈ એફ બાય કે બી ટી ડિવાઇડેડ બાય એક્સપોનેન્શિયલ ઈ માઇનસ ઈ એફ બાય કે બી પ્લસ 1 કે બી, અહીંયા ટી આવ્યો, અહીંયા ટી છે ને તો અહીંયા પણ ટી આવે, પ્લસ 1 હોલ સ્ક્વેર ઇન્ટુ ઈ માઇનસ ઈ એફ બાય કે બી ડી બાય ડી ટી ઓફ ટી ઇનવર્સ. હવે ટી ઇનવર્સનો ડિફરન્સિએશન કેટલો થાય વિથ રિસ્પેક્ટ ટુ ટી? ટી -1 -1. જો એક્સ રેસ ટુ એનનો ડિફરન્સિએશન થાય એન એક્સ રેસ ટુ એન -1. તો ડી બાય ડી ટી ઓફ ટી રેસ ટુ -1 ઇઝ ઇક્વલ ટુ એન શું છે તમારો? -1. તો -1 ટી રેસ ટુ -1 that is minus ટી રેસ ટુ -2. તો આની જગ્યાએ ટી રેસ ટુ -2 લખો. So equation will become something like this: minus minus exponential e minus ef by kbt divided by exponential e minus ef by kbt plus 1 whole square into e minus ef by kb into minus t raised to -2. હવે આ t પ્લસ આ માઇનસ ભેગા થઈને પ્લસ કરી નાખશે, અને t -2 is nothing but 1/t square. t -2 is nothing but 1/t square. So this equation will become nothing but this: exponential e minus ef by kbt divided by exponential e minus ef by kbt plus 1 whole square into e minus ef by kbt square. આ તમારું થઈ ગયું ડેલ એફ બાય ડેલ ટી. ઇક્વેશન 120 જે તમારી રેફરન્સ બુકમાં આપેલી છે. તમે ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન 119 ઇક્વેશનને જ્યારે ડિફરન્શિએટ કરો વિથ રિસ્પેક્ટ ટુ ટી, ત્યારે આવી કંઈક ઇક્વેશન આવે, ઇક્વેશન 120 જેવી. આ આપણે તમારા સમજવા માટે થોડાક એક્સ્ટ્રા સ્ટેપ્સ કર્યા છે. આ સ્ટેપ્સ તમને એક્ઝામમાં આ સ્ટેપ્સ એક્સ્ટ્રા કરવાની ઈચ્છા હોય, પેપરમાં ટાઈમ બચતો હોય તો તમે કરી શકો છો, અને તમને પણ તમે રેફરન્સ બુક પ્રમાણે એટલું જ લખવું હોય ડાયરેક્ટલી તો પણ તમારી ઈચ્છા છે. હવે આપણે e minus ef by kbt ને x કન્સિડર કરશું. e minus ef by kbt સ્ક્વેર નહીં પણ kbt ખાલી. તો પુટિંગ
E minus EF by KBT is equal to x. ધારો કે E minus EF by KBT એટલે આ જે છે આટલી વેલ્યુ એ x છે, આટલી વેલ્યુની x છે. તો KBT ને તમે અગર આ બાજુ લઈ જાઓ તો E minus EF is equal to KBTX થાય. E minus EF is equal to KB into x, KBT into x. બંને બાજુ ડિફરન્શિએટ કરું તો DE is equal to KBT into DX થાય. હવે ઇક્વેશન 120માં છે ને E માઇનસ EF જ્યાં જ્યાં છે એની જગ્યાએ x પુટ કરતા આવો તો ઇક્વેશન 120માં e રેઝ ટુ x ડિવાઇડેડ બાય e રેઝ ટુ x પ્લસ 1નો હોલ સ્ક્વેર ઇન્ટુ E માઇનસ EF બાય KB ટી સ્ક્વેર છે, ટી સ્ક્વેરને હું t ઇન્ટુ ટી આ રીતે લખી શકું. તો E માઇનસ EF બાય KBT ની જગ્યાએ તમે x પુટ કરી દો અને ડિવાઇડમાં નીચે ટી તો બચે છે તો x બાય ટી. તો યોર ઇક્વેશન 120 becomes del f by del t e raised to x divided by e raised to x plus 1 no whole square into x by capital T. Putting the above value of del f by del t in equation 118. Sorry. તો આપણે જે ડેલ એફ બાય ડેલ ટીની વેલ્યુ મળી એને ઇક્વેશન 118માં પુટ કરો. એટલે આ ઇક્વેશનમાં CEL ઇલેક્ટ્રોન હીટ કેપેસિટીના ઇક્વેશનમાં પુટ કરો. ડેલ એફ બાય ડેલ ટીની વેલ્યુ આપણે હમણાં ફાઇન્ડ આઉટ કરી. તો ઇક્વેશન 118 પહેલાં લખો અને એમાં ડેલ એફ બાય ડેલ ટીની વેલ્યુ પુટ કરી દો. એ જ વસ્તુ કરી છે. જો અહીંયા મેં પહેલાં તો ઇક્વેશન 118 લખ્યું. CEL ઇઝ ઇક્વલ ટુ TEF 0 to infinity E minus integration from 0 to infinity E minus EF del F by del T. પહેલાં છે ને આપણે એક તો આપણે ડેલ એફ બાય ડેલ ટીની વેલ્યુ નાખશું અને આ જે લિમિટ્સ છે ને એ પણ ચેન્જ કરશું, કારણ કે આપણે વેરિયેબલ ચેન્જ કર્યું. જે ઈ વેરિયેબલ હતું એની જગ્યાએ આપણે વેરિયેબલ એક્સ કરી નાખ્યું છે, બરાબર. તો વેરિયેબલ ચેન્જ થાય તો અપર ને લોઅર લિમિટ પણ ચેન્જ થાય. તો અહીંયા જો મેં વેરિયેબલ ચેન્જ કરી નાખ્યું છે આખું, તો લોઅર ને અપર લિમિટે ચેન્જ કરવી પડશે. અપર એન્ડ લોઅર લિમિટ ઓફ અબવ ઇન્ટિગ્રેશન વિલ ચેન્જ એઝ ફોલોઝ. પહેલાં ઇન્ટિગ્રેશન કેવું હતું? ફર્સ્ટ ઇન્ટિગ્રેશન વોઝ E is equal to 0 to E is equal to infinity. E is equal to 0 to E is equal to infinity. હવે આપણું ઇન્ટિગ્રેશન કેવું થવું જોઈએ? x is equal to something to x is equal to something. લોઅર લિમિટ હતી E is equal to 0, ત્યારે x ની વેલ્યુ કેવી થશે? when lower limit E is equal to 0 then x is equal to E minus EF by KBT. તો E શું છે તમારો? 0. તો 0 minus EF by KBT, that is equal to x is equal to minus EF by KBT. then upper limit શું છે? E is equal to infinity. when E is equal to infinity x is equal to E minus EF by KBT. ને E શું છે તમારું? ઇન્ફિનિટી. તો ઇન્ફિનિટી માઇનસ EF બાય KBT, એ ઇન્ફિનિટી જ થાય ઓબ્વિયસલી. તો x will go from
માઇનસ EF બાય KBT ટુ ઇન્ફિનિટી. તો તમારો આ ઇન્ટિગ્રેશન કેવું થઈ ગયું? 0 ટુ ઇન્ફિનિટીની જગ્યાએ માઇનસ EF બાય KBT ટુ ઇન્ફિનિટી. So CEL is equal to DEF integration of minus EF by KBT into E minus EF ની જગ્યાએ KBT x લખી. જો E minus EF is equal to KBT x છે તો E minus EF ની જગ્યાએ KBT x લખ્યું. પછી ડેલ F બાય ડેલ T ની જગ્યાએ આ બ્રેકેટવાળી ટર્મ લખીએ. જો જે હમણાં આપણે ડિરાઈવ કરી છે ડેલ F બાય ડેલ Tની જગ્યાએ આ ટર્મ લખી દીધી. પછી DEની જગ્યાએ આ જે DE છે એની જગ્યાએ શું લખવાનું? DE ઇઝ ઇક્વલ ટુ KBT dx. DEની જગ્યાએ KBT dx લખ્યું તો તમારું CEL ઇઝ ઇક્વલ ટુ આ વાળી ઇક્વેશન થઈ જશે. CEL ઇઝ ઇક્વલ ટુ DEF integration from minus EF to K integration of minus EF to KBT to infinity KBT x e raised to x by e raised to x plus 1 whole square into x by t into KBT dx. ઓકે, હવે આને તમે સિમ્પ્લિફાય કરો. સિમ્પ્લિફાય કરશો તો આ જો KBT અને KBT તો KB સ્ક્વેર T સ્ક્વેર થશે અને નીચે એક T પણ છે ડિવાઇડેડ બાય T તો આ T જશે ને આનો પાવર જશે તો KB સ્ક્વેર T થશે. તો બારે શું આવશે? KB સ્ક્વેર T. DF પહેલાંથી બારે હતો તો ઇન્ટિગ્રેશનની બારે આવશે KB સ્ક્વેર T ઇન્ટુ DEF. ઇન્ટિગ્રેશનની અંદર શું બચશે? આ એક x છે ને આ પણ એક x છે તો x સ્ક્વેર થઈ જશે. તો તમારી ઇન્ટિગ્રેશન કંઈક આવી થશે ઇક્વેશન 121 જેવી. CEL is equal to KB square T DEF integration from minus EF to KBT raised to infinity x square EX by EX plus 1 का whole square dx. Now at very low temperatures, બહુ જ ઓછું ટેમ્પરેચર જ્યારે હોય એનો મતલબ T ટેન્સ ટુ 0. T 0થી બહુ બાજુમાં બહુ ઓછું ટેમ્પરેચર છે એટલે 0ના આસપાસ બહુ જ ઓછું ટેમ્પરેચર. T ટેન્સ એઝ એટ લો ટેમ્પરેચર T ટેન્સ ટુ 0. T અગર બહુ ઓછું છે T ટેન્સ ટુ 0 તો T ટેન્સ ટુ 0 તો 1 બાય T ટેન્સ ટુ ઇન્ફિનિટી. T અગર 0 હોય તો 1 બાય T ઇન્ફિનિટી હોય. So T tends to 0 તો 1 by T tends to infinity. તો minus EF by KBT tends to minus infinity. એટલે તમે અહીંયા માઇનસ કરો અને પછી EF by KBT નાખી દો તો 1 by T tends to infinity. તો minus 1 by T tends to minus infinity. તો minus EF by KBT also tends to માઇનસ ઇન્ફિનિટી. તો આની જગ્યાએ હું માઇનસ ઇન્ફિનિટી લખી નાખીશ તો તમારું ઇક્વેશન 122 કંઈક આવું થઈ જશે. CEL ઇઝ ઇક્વલ ટુ KB સ્ક્વેર T DEF માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી એક્સ સ્ક્વેર E રેઝ ટુ એક્સ ડિવાઇડેડ બાય E રેઝ ટુ એક્સ પ્લસ 1 હોલ સ્ક્વેર dx. હવે આના માટે છે ને એક સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રલ છે. સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રલ છે આનો કે માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી એક્સ સ્ક્વેર E રેઝ ટુ એક્સ ડિવાઇડેડ બાય E રેઝ ટુ એક્સ પ્લસ 1 હોલ સ્ક્વેર dx ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 3. ઇક્વેશન 123. આ તમને ડાયરેક્ટલી આપેલી છે. તમને આટલું બધું સોલ્વ કરવાની જરૂર નથી. ખાલી આ સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રલ યાદ રાખવાનું કે આ પોઈન્ટ આવે એના પછી આની જગ્યાએ પાઈ સ્ક્વેર બાય 3 સબસ્ટિટ્યૂટ કરી દો બસ.
તો તમારું CEL કેવું થઈ જશે? ઇક્વેશન 122 કંઈક આવું થઈ જશે, KB² ટી DEF ઇન્ટુ π²/3. વિચારો તો. So your equation 124 will be CEL is equal to KB² ટી DEF into π²/3.